છે એમણે ખૂબ સરસ મજાના અનેક કાવ્યોની રચના કરી છે અને એ કાવ્યોમાંથી એક કાવ્ય છે એ અહીંયા આપણને ખૂબ સરસ રીતે રજૂ કરેલું છે. બરાબર છે. ચાલો આ કાવ્યને આપણે કયા આયોજન સાથે ભણીશું તો કે કવિ પરિચય આપણે પ્રાપ્ત કર્યો, પ્રસ્તાવના જોઈ લીધી છે, કાવ્યનું પઠન અને સમજૂતી કરી ચૂક્યા છીએ, એના અઘરા શબ્દો પણ જોયા છે અને સ્વાધ્યાય પણ આપણે થોડો જોઈ ચૂક્યા છે. એની અંદર થોડો 3 પ્રશ્નો જ બાકી રહ્યા છે. બરાબર છે. તો સૌથી પહેલા કવિ પરિચય જે અગાઉ આપણે મેળવી ચૂક્યા છે એટલે આપણે આગળ વધી જઈશું. તો અહીંયા દેખાય છે તમને પુસ્તકનું પેજ નંબર 44 ઉપર સુંદર મજાનું આપણું કાવ્ય 8 છે કે જેનું નામ છે ચરણોમાં, જેની અંદર પ્રકૃતિના વિવિધ કુદરતી તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, ઝરણા, નદી, દરિયો આ બધા જ તત્વોને વણી લીધા છે અને એ કેટલા સુંદર છે અને એ જોઈને આપણા ચરણોમાં આપણા પગમાં ચાલવાનો ઉત્સાહ વધે છે એવું કવિ છે એ અહીંયા રજૂ કરે છે. બરાબર છે. અગાઉ પણ આપણે ઘણી બધી વખત આખું કાવ્ય સમજી ચૂક્યા છે. આજે ફરી એક વખત વાંચન કાર્ય સાથે આગળ વધીએ. બરોબર ને? ઓકે ચાલો. સૌથી પહેલા પ્રસ્તાવના છે તો આ પ્રસ્તાવના વાંચશે આરબિયાણી મોહમ્મદ નહેરુલ્લા. ઓકે ચલો ડેરૈયા હસીર વાંચે. હા, આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ રાખવાનું છે. કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા આ પ્રયત્ન કર્યો છે. સરસ. શું કે છે તો કે આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાની એટલે કે જ્યારે સવાર થાય છે એ સમયે કુદરતી વાતાવરણ કેવું હોય છે એનું સુંદર મજાનું છે એ નિરૂપણ કરેલું છે. બરાબર છે. અને આ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડેલો છે. બરાબર છે. એવું છે કવિ કહે છે. ચાલો હવે જોઈએ કાવ્ય પઠન અને તેની સમજૂતી. બરાબર છે. પહેલેથી આપણે દરેક પંક્તિ જોઈશું અને એ પંક્તિને આગળ ને આગળ સમજીશું. બરાબર છે. તો સૌથી પહેલી પંક્તિ છે એ વાંચશે અને એની સમજૂતી આપશે મોબ સોહેલ, રોલ નંબર 75. ચાલો હા બેટા. ઉગમળે આગમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સૂર્ય ઉગતા પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. વેરી ગુડ બેટા. શું કે છે જુઓ કે ઉગમણું થતા એટલે કે સવાર થતા આકાશમાં જુદા જુદા રંગો રેલાય છે અને આ રંગો રેલાતા મારા ચરણોમાં છે ઈ ચાલવાનો ઉમંગ એટલે કે ઉત્સાહ જાગે છે. એવું છે એ કવિ કહે છે. બરોબર છે. જુઓ તમે કાવ્યમાં પણ દેખાય છે. બરોબર ને? એ કેવું સુંદર મજાનું દ્રશ્ય છે ઈ રજૂ થયેલું છે. ઓકે. ચાલો હવે જોઈએ એના પછીની પંક્તિ. બીજી પંક્તિ છે એ વાંચશે પન્ની ફેજાન.
ચલો પન્ની ફૈઝાન વાંચો બેટા અને સમજાવો. નેટવર્ક પ્રોબ્લેમ છે, નથી દેખાતું. ઓકે બેટા કઈ વાંધો નહીં ચાલો. 77 રોલ નંબર છે. ઓકે બેટા. પંખી ખાપમાં પાંખમાં નાનકડી ચાંચમાં લહેલાયા છે. વગડામાં ને રળવાના ગાન ગાન આસુદર સવારે પંખીઓની પાંખોમાં તેમજ એમની નાની જાતોમાં વગડાના અને નાના ગાનમાં લહેલાયા પંખી કરે છે. પંખી કલશોર કરે છે. કેમ બેટા રોલ નંબર છે. ઓકે બેટા હા કર્યું મેં હા રૂવેક. આટલી બધી ભૂલ ન પડવી જોઈએ હો પન્ની ફૈઝાનભાઈ, આપણે કઈ મજાક નથી કરતા બેટા, ભણીએ છીએ બરોબર ને. હવેથી ધ્યાન રાખીશું. ચલો બંધ કર. ઓકે બેટા માઇક બંધ કરી દેજો. ચાલો શું કે છે તો કે પંખીની પાંખમાં પણ આ સવાર થતા સરસ મજાનો આગળ વધવાનો ઉમંગ ઉત્સાહ જાગે છે, એવું છે કવિ આ પંક્તિ દ્વારા સમજાવે છે. ઓકે ચાલો આગળની પંક્તિ વાંચશે અને સમજાવશે 77 નંબર મોમીન રૂવેક. વાંચો બેટા. હા મિસ. ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન કલ્પના ને દોર સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. અંજવાળું થતા ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે. એમને જોતા જ કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. અરે વાહ વેરી ગુડ બેટા, ખુબ સરસ. ચાલો તો શું કે છે કે ચારે બાજુ છે સવાર થતા ઉમંગ ઉત્સાહ સાથે પંખીઓ છે એ પણ કલશોર કરતા જોવા મળે છે અને સરસ મજાનું દ્રશ્ય સર્જાય છે. આ બધું જોઈ અને મારા ચરણોમાં છે, મારા પગમાં છે, એ ચાલવાનો એટલે કે આગળ વધવાનો ઉમંગ ઉત્સાહ ઉછળે છે. બરાબર છે, મતલબ કે જાગે છે એવું છે એ કવિ કહે છે. ચાલો એની પછીની પંક્તિ સમજાવશે સૈયદ માહિર. માહિરભાઈ બોલો બેટા. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીરેલા કિરણો સૂર અંજવાળું ફેલાતું દૂર તેમજ પાસેના લીલાછમ ઘાસ ધરતીની સોડમપીને ચકચૂર બનેલા વાય છે અને ઘાસ તેમજ પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કોમળ કિરણોના સૂર રેલાય છે. વેરી ગુડ બેટા, સરસ. શું થાય છે તો કે સવાર પડતા ઘાસ ઉપર જ્યારે ઝાકળના બિંદુ પડે છે તેની અંદર સૂર્યના કિરણો આવે છે ત્યારે જાણે કે ધીમો મૃદુ સૂર રેલાતો હોય એવું લાગે છે. આગળની પંક્તિ વાંચશે શેખ મોહમ્મદ મુબસ્સીર, રોલ નંબર 88. હા મિસ. મનમાં આળોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. અરે વાહ બેટા વેરી ગુડ. શું કે છે કે આ બધા જ દ્રશ્યો જોઈ અને મારું મન છે એમાં છલાંગ કૂદકો મારીને જાણે કે આળોટે છે.
બરોબર છે. અને મારા ચરણોમાં મારા પગમાં કદમમાં ચાલવાનો ઉત્સાહ જાગે છે. બરોબર છે. ચાલો આગળ જોઈએ શબ્દાર્થ. બરોબર છે. તો શબ્દાર્થ વાંચશે ચશ્માવાલા અબ્દુલ રહેમાન. યસ બોલો તો બેટા. યસ. અને આરબિયાની મોહમ્મદ નહેરુલ્લાન. યસ બોલો. હા મિસ. ઓકે બેટા. નહેરુલ્લાન તારે અર્થ ગ્રીન કલર નું વાંચવાનો છે અને અબ્દુલ રહેમાન તારે બ્લુ કલર નો શબ્દ વાંચવાનો છે. ઓકે સ્ટાર્ટ કરો બંને. ઉગમળે. ઉગમળે. ઝડપથી અર્થ વાંચો. હા મિસ. સૂરજ ઉગવાની દિશામાં પૂર્વ દિશામાં. આબ. આકાશ ને નભ. ચરણોમાં. પગમાં. ઉમંગ. ઉત્સાહ ને આનંદ. વગડાના. જંગર કે વેરાન પ્રદેશના. ગીત. અરે વાહ, વેરી ગુડ બેટા. સરસ. ગાન એટલે કે ગીત. બરોબર ને. ઓકે ચલો બંને સરસ વાંચ્યું. બંધ કરી દેજો માયક. ડેરૈયા હાસિર અને મોબ સોહેલ. ડેરૈયા હાસિર તારે ગ્રીન કલર હા ના અર્થ વાંચવાના છે અને મોબ સહેલ તારે બ્લુ કલર ના શબ્દ વાંચવાના છે. ઓકે બેટા સ્ટાર્ટ કરો. ચોપાસે. ચારે બાજુ. ઉગડે મેદાન. અહીં મેદાન નજરે પડે દેખાવા લાગે. કલ્પના ને દોર. કલ્પના રૂપી એ દોરીના આધારે કલ્પનાની મદદથી સંગ. સાથે. લીલેરા. હળિયારે લીલા લીલા. વાયુ. પવન. સરસ બેટા. ચાલો એની પછી વાંચશે મોમીન રૂએક અને પન્ની ફૈઝાન. ફૈઝાન તારે બેટા બ્લુ કલર ના શબ્દ વાંચવાના છે અને રૂવેક તારે ગ્રીન કલર નો અર્થ વાંચવાનો છે. ઓકે બેટા સ્ટાર્ટ કરો. કેકને લીધે ફક્ત અહીં દર્દીની સોડ મચી વાયુ મસ્તી ભર્યો છે. ઝાડ. ઝાકળ. ઝાકળ. સવારે સાંજ તેમને ઘાસ ઘાસ તેમજ પાંદડા પર પડેલા પાણીના બિંદુ. જીનેરા. સાવ બારીક તરુણ રીઝા. તદ્દન ઝીણા. કાળું કાળું દેખાય છે. સુર બોલ્યો ને તું. હા બેટા. અવાજ. છળાંગ. કૂદકો ને ઠેકડો. વેરી ગુડ બેટા. સરસ. બંધ કરી દો માયક બંને. ચાલો આ જોયા શબ્દાર્થ. હવે જોઈએ આપણે સ્વાધ્યાય કાર્ય. બરોબર છે. તો માહિર યસ બોલો તો બેટા. સૈયદ માહિર. યસ મિસ. શેખ મોહમ્મદ મુબસ્સિર. યસ બોલો બેટા. યસ મિસ. ઓકે ચલો માહિર તારે છે ને ઈ વિકલ્પ બોલવાનો છે અને મોહમ્મદ મુબસ્સિર તારે એના જવાબ બોલવાના. ઓકે આપણે જોઈએ હા કેટલા સાચા પડે છે. ચાલો બંને મિસ. સ્ટાર્ટ કરો બેટા. ઉગમે આબમાં એટલે એ પૂર્વમાં.
ચાલો વેરી ગુડ, સરસ. ઊંચીની પાકમાં અને નાનકડી ચાંચમાં વગડાને ઝરણાનું શું લહેરે છે? ગાન. અરે વાહ, વેરી ગુડ. ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? વાયુ. અરે વાહ, વેરી કિરણોના ગુડ. ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? ઝાકળમાં. સરસ. ચરણોમાં કાવ્યના કવિ કોણ છે? યોસેફ મેકવાન. અરે વાહ, વેરી ગુડ બેટા. 5 તમારા આન્સર સાચા પડ્યા છે. વેરી ગુડ, સરસ. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નાના સવાલ અને તેના જવાબ. બરાબર છે. તો ઈ સવાલ વાંચશે ચશ્માવાલા અબ્દુલ રહેમાન. વાંચો અબ્દુલ રહેમાન, યસ બોલો તો બેટા. યસ. અને એના જવાબ આપશે ડેરૈયા હાસિર. યસ બોલો હાસિર. યસ. ઓકે બેટા, ચાલો બંને સ્ટાર્ટ કરો બેટા. મિસ કરું. મિસ સવાલ બરાબર 1. ચરણોમાં કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? ચરણોમાં કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે. સવાલ નંબર 2. ઉગમણા આબમાં શું દેખાય છે? ઉગમણા આબમાં જુદા જુદા રંગો રેલાના દેખાય છે. રેલાતા દેખાય છે. સવાલ બરાબર 3. આબમાં રેલાતા રંગમાં શું શું ઉગડે છે? આબમાં રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઉગડે છે. સવાલ બરાબર 4. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉતરે છે? કુદરતી સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. સવાલ બરાબર 5. બોલો બેટા. 63 આવી ગયો. 63. ઓકે બેટા. સવાલ બરાબર 5. વાયુ સાથી ચકચૂર બને છે? ધરતીની સોડમ પીને વાયુ ચકચૂર થાય છે. સવાલ બરાબર 6. કવિ કોની દોરે સરી જાય છે? કવિ કલ્પનાની દોરે સરી જાય છે. સવાલ બરાબર 7. ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. સવાલ બરાબર 8. મન ક્યાં આળોટે છે? મન દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મને આળોટે છે. સરસ બેટા, વેરી ગુડ. ચાલો આ જોઈએ આપણે એક વાક્યના સવાલ અને તેના જવાબ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. મોટા સવાલ અને તેના જવાબ. બરાબર છે. પહેલું વાંચશે રોલ નંબર 63 હાસમાણી અબ્દુલ્લા. વાંચો બેટા પહેલો સવાલ જવાબ. છલાંગ મારીને મન શા માટે ધરતી પર આળોટે છે? દૂર અને પાસમાં લીલાછમ ઘાસ ઉગ્યું છે. ધરતીની સોડમ પીને વાયુ ચકચૂર બન્યો છે. ઘાસ ઉપર ઝાકળ છવાય છે. ઝાકળમાં સૂર્યના કિરણો ઝીણો સૂર સંભળાઈ રહ્યો છે. આવા સુંદર અને તાજગીભર્યા વાતાવરણમાં
મન છલાંગ મારીને ધરતી પર આરોટે છે. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. ચાલો બીજો સવાલ અને જવાબ વાંચશે મોબ સોહેલ. વાંચો બેટા. હા. સવાર થતા કુદરતમાં કેવા ફેરફાર થાય છે. સવાર થતા પૂર્વના આકાશમાં રંગો રેલાય છે. પંખીઓ કલશોર કરતા ઉડવા લાગે છે. સૂર્યના અજવાળામાં પહાડ, નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે. લીલા ઘાસ પરથી પવન વહે છે. ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે. આમ સવાર થતા કુદરતી વાતાવરણ જાત જાતના ફેરફારો થાય છે. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. તો આ જોયો આપણે પ્રશ્ન નંબર 3, મોટા સવાલ અને તેનો જવાબ. તમારે લખીને પાકા કરવાના રહેશે. બરોબર ને? ચાલો હવે જોઈએ આપણે ચોથું પ્રશ્ન. ચોથું છે એ વાંચશે મોમીન રૂએક. વાંચો બેટા. ઉગમળે આભમાં રેલાયા રંગ ઉભા રહો. ઉગમળે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાંદવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગલાને ઝરણાના ગાન. વેરી ગુડ રૂએક, સરસ. શું કે છે તો કે આ કાવ્ય પંક્તિ છે એને તમારે પાકી કરવાની છે. આમ જોઈએ તો તમારે આખું કાવ્ય કરવાનું છે. બરોબર ને? ચાલો પ્રશ્ન નંબર 5 છે. પંક્તિ આપેલી છે એનો ભાવાર્થ સમજવાનો છે. મતલબ કે એની અંદર શું કહેવા માંગે છે ઈ દર્શાવવાનું છે. બરાબર છે? ઈ વાંચશે સૈયદ માહિર. માહિર. સૈયદ માહિર. ઓકે, ચાલો શેખ મોહમ્મદ મુબસ્સિર વાંચી જાય. બાકીનાનું માયક બંધ. ઓકે, ચાલો માહિર તો વાંચી જાતો બેટા ઝડપથી. ધરતીની સોડમાં પીને ચકચૂર ચકચૂર બનેલા વાયરો વાય છે અને ઝાકળમાં કિરણોના મૂળ સૂર વેલાય છે. મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને ચરણોમાં ચલાવવાનો ઉત્સાહ વધી જાય છે. અરે વાહ, વેરી ગુડ. શું કે છે તો કે ધરતીની મહેક પીને, ધરતીની સુગંધ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે, એટલે કે પવન વાય છે. અને ઝાકળમાં છે એ કિરણોના મૃદુ ધીમા સુર છે એ રેલાય છે. આ બધું જોઈ મારું મન છલાંગ મારીને જાણે એમાં આળોટે છે. બરોબર છે? અને મારો ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. કોણ છે? બંધ કરો ઝડપથી. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 6. શબ્દ પરથી વાક્ય લેખન કરો. બરોબર? કોનું હજી માયક ઓન છે? ઝડપથી બંધ કરો તો. માહિર, ફૈઝાન. બંધ કરી દ્યો માયક બેટા ઝડપથી. ચાલો. એની પછી શબ્દ પરથી વાક્ય લેખન. તો પેલું વાક્ય બનાવશે શેખ મોહમ્મદ મુબસ્સિર. વાંચો બેટા અને જાતે બનાવતા શીખો. ચાલો. કોની વચ્ચે બોલે છે? મિસ લેફ્ટ કરી દેશો હો. અમે સ્કૂલમાં ઉમંગથી રહ્યા છીએ. અરે વાહ, અમે શાળામાં. બરોબર ને? સ્કૂલ શબ્દ ઇંગ્લિશ છે એટલે અમે શાળામાં ઉમંગથી ભણીએ છીએ અથવા તો રહીએ છીએ. વેરી ગુડ બેટા.
ચોપાસ. ચશ્માવાલા અબ્દુલ રહેમાન ચોપાસ વિશે શબ્દ વાક્ય બનાવશે. ચોપાસ. મારા દાદાના ઘરે ચોપાસ છે. ચોપાસે શું છે? ચોપાસ એટલે ચારે બાજુ શું છે? ચારે બાજુમાં શું? સરસ. તો આપણે બરાબર વાક્ય તો બનાવો. અવાજ નથી આવતો બેટા, ધીમો આવે છે. લાસ્ટમાં વૃક્ષો નતું જોયું ને એટલે. કાંઈ વાંધો નહીં, ફરીથી બોલ ચાલ એટલે બધા સરસ સાંભળી લે. મારા દાદાના ઘરે ચોપાસે વૃક્ષો છે. અરે વાહ, વેરી ગુડ, સરસ. ચાલો એની પછીનું ચકચૂર પરથી બનાવશે આરબિયાણી મોહમ્મદ નહેરુલ્લાહ. હામી. ઝડપથી બેટા. હામી. મિસમ્મા. ચકચૂર પરથી બનાવો ઝડપથી. મિસ વરસાદ આવતા અમારા ઘર પાસે વાયુ ચકચૂર થયો. સરસ, લો. ચાલ એની પછીનું બનાવશે ડેરૈયા હાસિર. સુર પરથી બનાવતો હાસિર. ડેરૈયા હાસિર. ઓકે, હાસમાણી અબ્દુલ્લા બનાવે. હાસમાણી અબ્દુલ્લા બનાવ બેટા સુર ઉપરથી વાક્ય. વિદ્યાર્થીઓએ સુરમાં કવિતા ગાવાનું શરૂ કર્યું. અરે વાહ, વેરી ગુડ બેટા. ચલો મોબ સોહેલ. છલંગ પરથી વાક્ય બનાવો સોહેલ. હા મિસ. કનકે પાણીમાં છલંગ મારી. સરસ, વેરી ગુડ. તો આ થયો પ્રશ્ન નંબર 6. શબ્દ પરથી વાક્ય લેખન કરો. બરાબર છે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 7. સમાનાર્થી શબ્દ. બરોબર છે ને? તો આ સમાનાર્થી શબ્દો છે એને વાંચશે મોમીન રુવેક અને પન્ની ફૈઝાન. ફૈઝાન તારે શબ્દ વાંચવાના છે, એના જવાબ આપવાના. ઓકે, સ્ટાર્ટ બંને. પૂર્વ. ઉગમણું. પછી ગગન. આકાશ. હેકડો. કૂદકો. પહાડ. ડુંગર. વાયુ. પવન. પંખી. વિહંગ. અરે વેરી ગુડ બેટા, સરસ. તો આ સમાનાર્થી શબ્દ છે એ આજે આપણે નવા જોયા. બરોબર ને? પૂર્વ એટલે કે ઉગમણું, એટલે કે ઉગમણી દિશા. પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે એટલા માટે એને ઉગમણી દિશા પણ કહેવાય છે. ગગન એટલે કે આકાશ. ઠેકડો એટલે કે કૂદકો અથવા તો છલાંગ. બરોબર ને? આપણે કૂદકા મારીએ, છલાંગ મારીએ એને ઠેકડો પણ કહીએ છીએ. પહાડ એટલે કે ડુંગર. વાયુ એટલે કે પવન. અને પંખી એટલે કે વિહંગ. બરોબર છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 8. બરોબર છે. પ્રશ્ન નંબર 8 છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. બરોબર. ચાલો એ વાંચશે સૈયદ માહિર. યસ બોલો તો બેટા. યસ મિસ. અને બીજું શેખ મોહમ્મદ મુબસ્સિર. યસ મિસ. ઓકે, મોહમ્મદ મુબસ્સિર અર્થ આપશે, માહિર શબ્દ વાંચશે. બરોબર છે? ચાલો તારા વિદ્યાર્થી અર્થ આપવાના હો બેટા. મોહમ્મદ મુબસ્સિર. ચાલ સ્ટાર્ટ કરો બેટા. મિસ મુહમ્મદ સિંહ ને સવાલ બોલવાનો મારો જવાબ એને.
ના તારો સવાલ નહીં જવાબ હો. હા ઓકે સ્ટાર્ટ કર માહિર. ઉગમણું, આથમણું, થમણું, પ્રકાશ, અંધકાર, નાનું, મોટું, આકાશ, ઉત્સાહ, નિરુત્સાહ, નિરુત્સાહ, દૂર, નજીક. અરે વાહ વેરી ગુડ બેટા. બંને બંધ કરી દેજો માયક. શું કે છે તો કે ઉગમણું એટલે કે પૂર્વ દિશા અને આથમણું એટલે કે પશ્ચિમ દિશા. બરોબર ને, જે દિશામાં સૂર્ય છે ડૂબે છે એટલે કે આથમી જાય છે તો એ દિશા પશ્ચિમ હોય છે, કેમ કે પૂર્વની સામે કઈ દિશા આવે? પશ્ચિમ દિશા. બીજું છે પ્રકાશ, અજવાળું. તો એના વિરુદ્ધમાં શું થશે તો કે અંધકાર, અંધારું. બરોબર ને, અજવાળું હોય તો અંધારું આવે, પ્રકાશ હોય તો અંધકાર લખાય. ત્રીજું છે નાનું, તો એનું વિરોધી શું થાય તો કે મોટું. ચોથું છે આકાશ, ગગન આપણે જેને કહીએ છીએ એ. તો આકાશના વિરુદ્ધમાં આવશે પાતાળ. પાંચમું છે ઉત્સાહ એટલે કે ખુશીથી, હરખથી. તો એનું વિરુદ્ધાર્થી થશે નિરુત્સાહ. છઠ્ઠું છે દૂર એટલે કે આઘે, તો એનું વિરોધી થાય નજીક. દૂર હોય એનું વિરોધી આપણે નજીક લખીશું. આગે હોય તો એનું આપણે વિરોધી લખીશું પાસે. બરોબર છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બધું જ તમારે લખીને કરવાનું છે. ચાલો હવે જે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 છે કે ખાલી જગ્યા પૂરો. બરાબર છે, તો ચશ્મા વાલા અબ્દુલ રહેમાન પેલી ખાલી જગ્યા બોલો. ચશ્મા વાલા અબ્દુલ રહેમાન. યસ યસ. પેલું બોલો બેટા. બોલો. ચાલવાનો ઉમંગ. ચાલવાનો ખાલી જગ્યા ઉમંગ તો નો. અરે વાહ વેરી ગુડ બેટા. એની પછી છે આરબિયાની મોહમ્મદ નેરુલેન્ડ. હામીશ, હામીશ. બીજું બોલો બેટા. ઝર ખાલી જગ્યા ગાન ના. ઝરણા ના ગાન. વ્યવસ્થિત બોલો બેટા. ચાલો ત્રીજું બોલશે ડેરૈયા હાસિર. ડેરૈયા યસ. હાસિર. ત્રીજું બોલો બેટા ખાલી જગ્યા. ધરતી ને મહેક. અરે વાહ વેરી ગુડ. ચલો એની પછીને બોલશે મોબ સોહેલ. ચોથું બોલો બેટા. અરે વાહ વેરી ગુડ. ચણોના સૂર. સરસ. એની પછીનું બોલશે મોમીન રુવેક. પાંચમું બોલો રુવેક. મોમીન રુવેક પાંચમું બોલો. મિસ હું બોલું. ચાલો એની પછી તો પન્ની ફેશન બોલી જાય. ચાલો ફેજાન બોલી જાઓ. ખાલી જગ્યા નો. બેટા પાંચમું આવ્યા ક્યાં ધ્યાન છે ફૈઝાન. ઘાસ નું મેદાન. ઘાસનું મેદાન. ઘાસ નું મેદાન. અરે વાહ વેરી ગુડ સરસ. ચાલો બધાનું માયક બંધ. તો અહિયાં છે ઈ આપણો કાવ્ય 8 નો આખો જ સ્વાધ્યાય પૂરો થાય છે. બરોબર છે. આખો સ્વાધ્યાય માંથી જે લોકોને જે કઈ બાકી હોય તે પૂરું કરવાનું છે. અને આજનું હોમવર્ક છે તમારું કે તમે લોકોએ જે નવો પ્રશ્ન સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને ખાલી જગ્યા પ્રશ્ન 7
8 અને 9 અત્યારે કર્યો એને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી નાખવાનું છે. PDF વોકલ છે. બરાબર છે? હા બેટા, મોકલ્યો છે ને રોજે. હા, એટલે ખાસ ધ્યાન રાખજો. આગળનું જે કઈ બાકી હોય એ પૂરું કરી નાખવાનું છે. અને જો કઈ બાકી ના હોય તો સરસ મજાનું એક વખત વાંચી પણ જવાનું છે. કાવ્ય પણ પાકું કરવાનું છે. નેક્સ્ટ પીરિયડમાં હું તમને કાવ્ય પણ પૂછીશ. બરોબર છે? એટલે ખાસ ધ્યાનમાં મોઢે રાખવાનું. હા બેટા, મોઢે જ પૂછવાનું હોય ને. આવતા લેક્ચરમાં તમે મોઢે પૂછશો. હા હા, તો આપણો પછી લેક્ચર ક્યારે આવશે મિસ? મંગળવારે. સોમવારે ને? મંગળવારે આવે બેટા. મંગળવારે. ઓકે, ચાલો. તો ખાસ ધ્યાનમાં રાખે આટલું કામ છે એ તમારે કરવાનું છે. કરી દે.